નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0R માં આપની સાથે હું છું ધર્મી. સામાન્ય રીતે અત્યારે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એટલે જોવા જઈએ તો સૌંદર્યતાને લઈને જે વ્યક્તિઓનું વલગણ છે એ વધી રહ્યું છે અને સાથે જ અત્યારે ડિજિટલ ટેકનોલોજીની સાથે સાથે જે પ્રકારે વાત કરીએ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીની, તો કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ વધારે અત્યારે આપણે આગળ વધી ગયા છીએ અને એવી અઢળક સર્જરી છે કે આપણે આપણા શરીરનો જે દેખાવ છે એ સર્જરીથી બદલી શકીએ. ઘણા એવા ટર્મ્સ છે કે જેને વિશે આજે જાણવું છે. ઘણી એવી સર્જરી આવી ગઈ છે અત્યારે કે જેના વિશે આપણે આજે આ સેશનમાં જાણવાના છીએ. ખાસ કરીને લાઇપોસેક્શન શું છે, કઈ રીતે આ આખી સર્જરી છે એ થાય છે અને કયા પ્રકારે અત્યારે જોવા જઈએ તો કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એટલી આગળ વધી ગઈ છે કે ઘણી એવી બાબતો છે જેના વિશે આપણે અજાણ છીએ અને આજે જ તમામ બાબતોની જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કેદારનાથ પંડ્યા કે જેઓ પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન છે. કેદારનાથજી, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. કેદારનાથજી, જે પ્રકારે આમ તો ઇન્ટ્રો મેં આપ્યો પણ તેમ છતાં સૌથી પહેલાં મારે આપના પ્રોફેશન વિશે થોડું જાણવું છે. કયા પ્રકારે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી અત્યારે કામ કરે છે, કયા પ્રકારે આપ મેઇન કઈ કઈ સર્જરી એવી છે જેના ઉપર આપ કામ કરો છો? તો જેમ તમે જણાવ્યું દર્શકોને, એવી રીતે હું એક પ્લાસ્ટિક સર્જન છું અને પ્લાસ્ટિક સર્જન થયા પછી જે મારું સુપર સ્પેશિયલાઇઝેશન જે છે એ કોસ્મેટિક સર્જરીમાં છે અને અમદાવાદમાં હું છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મારું જે મેઇન વર્ક કહેવાય તો એમાં બોડી કન્ટુરિંગ સર્જરી જે છે એ આવે. બોડી કન્ટુરિંગ સર્જરી એટલે કે આપણા શરીરને આપણે આપણા મનગમતો આકાર કેવી રીતે આપી શકીએ સર્જરીથી, એ બધી જ પ્રકારની જે સર્જરી છે એ બોડી કન્ટુરિંગ સર્જરીમાં આવે. હવે મેઇન કે મુખ્ય સર્જરી જો આપણે એમાં જોવા જઈએ તો એમાં જેમ તમે જણાવ્યું કે લાઇપોસક્શન સર્જરી છે, ટમી ટક સર્જરી છે અને એની સાથે ઘણી બધી બ્રેસ્ટ સર્જરીઝ પણ અમે લોકો કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે શરીરમાં આપણે કહીએ ને કે સરસે લેકે પાંવ તક, તો બધી જ જગ્યાએ આપણો જે ઈચ્છિત આકાર છે એ આપણે આ સર્જરીથી મેળવી શકીએ છીએ. બિલકુલ. લાઇપોસક્શનની આપણે વાત કરી, શરૂઆત આપણે આજે ત્યાંથી કરીએ. સૌથી પહેલાં મારે એ જાણવું છે, લાઇપોસક્શન શું છે, કઈ રીતે થાય છે આ સર્જરી? તો લાઇપોસક્શન એ બે શબ્દોને ભેગા કરી અને બનાવેલો એક શબ્દ છે, લાઇપો અને સક્શન. તો લાઇપોનો અર્થ થાય છે ફેટ એટલે કે ચરબી અને સક્શન એટલે કે નેગેટિવ સક્શન અને એક નેગેટિવ દબાણ આપી અને ફેટને આપણે શરીરની બહાર કાઢી લઈએ. તો લાઇપોસક્શન સર્જરી જે છે એ ફેટ રિમૂવ કરવાની સર્જરી છે. શરીરમાંથી અણગમતી વધારાની ચરબીને બહાર કરી એને દૂર કરવા માટેની સર્જરી છે. લાઇપોસક્શન સર્જરી એ એરિયા સ્પેસિફિક છે એટલે કે આપણને શરીરના કોઈ પણ ભાગમાં જ્યાં આપણને લાગતું હોય કે આ ભાગમાં વધારે પ્રમાણમાં ચરબી છે અથવા તો શરીરનો આ ભાગ શરીરના બાકી બધા જે અંગો છે એના કરતાં અપ્રમાણસર વધારે છે, તો એ એરિયામાં આપણે લાઇપોસક્શન કરી અને જે વધારાની ફેટ છે, જે અનિચ્છનીય ફેટ છે, એને આપણે રિમૂવ કરી શકીએ. હવે લાઇપોસક્શન સર્જરીમાં આપણે શરીરમાં આ ડબલ ચીન એટલે કે જે ગળાનો ભાગ કહેવાય એ, અપર બેક, લોઅર બેક, હાથ, ઓફકોર્સ પેટનો ભાગ છે એબ્ડોમન અને થાઇસ, બટક્સ, હિપ્સ અને કાફ, એ બધી જ જગ્યાએ આપણે લાઇપોસક્શન સર્જરી કરી શકીએ. ત્યાં જે વધારાની અનિચ્છનીય અણગમતી ચરબી હોય એને આપણે આ સર્જરી દ્વારા કાયમી ધોરણે રિમૂવ કરી શકીએ. ઓકે. અને લાઇપોસક્શન માટે કોઈ પહેલેથી પ્રિપેરેશન કરવાની જરૂર પડે? લાઈક જે વ્યક્તિને લાઇપોસક્શન થેરપી કરવી હોય, સર્જરી કરવી હોય, તો એના પહેલાં શરીરમાં કોઈ પ્રકારે કોઈ ડાયટને લઈને ધ્યાન રાખવું પડે અથવા કોઈ તૈયારી કરવી પડે? તો લાઇપોસક્શન સર્જરી કોઈ પણ વ્યક્તિ કરાવી શકે કે જે વ્યક્તિ સામાન્ય રીતે જે આપણે કહીએ સામાન્ય સંજોગોમાં હેલ્ધી હોય. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એ આ સર્જરી કરાવવા માટેના કોન્ટ્રાઇન્ડિકેશન નથી. એટલે કે જો તમને ડાયાબિટીસ હોય અથવા તો તમારે હાઈ બ્લડ પ્રેશર હોય, તમારે લિપિડ વધારે હોય એટલે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધારે હોય, તો પણ તમે આ સર્જરી કરાવી શકો છો. ઓફકોર્સ અમે એ મેક શ્યોર કરીએ છીએ સર્જરી પહેલાં કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને બીજા જે પેરામીટર્સ જે હોય, વાઇટલ પેરામીટર્સ, એ સર્જરી પહેલાં નોર્મલ લેવલમાં, નોર્મલ રેન્જમાં આવી જતા હોય.
હવે પ્રિપેરેશનની જો વાત કરીએ તો મારે ત્યાં જે કન્સલ્ટેશન માટે પેશન્ટ્સ આવતા હોય એ લોકોને હું એક જ વસ્તુ કહેતો હોઉં છું કે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એટલે કે આપણે સારું ખાઈએ, પ્રમાણસર ખાઈએ અને પૌષ્ટિક આહાર લઈએ, તો આ થયું એક હેલ્ધી ડાયટ. અને હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે આપણે કોઈ પણ પ્રકારની એક ફિઝિકલ એક્ટિવિટી છે, પછી એ જરૂરી નથી કે તમે જીમમાં જઈને એક્સરસાઇઝ કરો કે વજન જ ઉઠાવો, પણ તમે એક એક્ટિવ ફિઝિકલ લાઈફ તમે જીવી રહ્યા હોય, તમે કોઈ એક સ્પોર્ટ્સ રમતા હોવ કે તમે વોક લેતા હોવ નિયમિત રીતે, તો એ હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે ફોલો કરતા હોવ અને એ બધું કરવા છતાં તમારા શરીરમાં જે અમુક જે સ્ટબન ફેટના જે પોકેટ્સ છે એ નથી જઈ રહ્યા, તો આપ આ સર્જરી કરાવી શકો. એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી સર્જરી પહેલાં અને સર્જરી પછી એક આવશ્યક વસ્તુ છે. બિલકુલ. એટલે આ તમે વાત કરી ડૉક્ટર કેદારનાથ કે કોઈ પણ કરાવી શકે, પણ તેમ છતાં પણ કોઈ એવા રેરેસ્ટ ઓફ ધ રેર કેસ કે જેમાં એ વ્યક્તિ ન કરી શકે, મતલબ એવું કોઈ રોગ હોય અથવા એવું કોઈ વ્યક્તિ કે જે લાઇપોસક્શન માટે કેપેબલ ન હોય અથવા એ ન કરી શકે? ઘણા અસાધ્ય બીમારી હોય, જેવી કે કેન્સરની હિસ્ટ્રી હોય અથવા તો કેન્સરની બીમારી શરીરમાં હોય અને જેના માટેની સારવાર દર્દી લઈ રહ્યા હોય, તો આપણે આ સર્જરી નથી કરતા. ચાલુ પ્રેગ્નન્સી વખતે અને પ્રેગ્નન્સી પછી જ્યારે માતા બાળકને નર્સિંગ કરાવતી હોય એટલે કે ફીડિંગ કરાવતી હોય, ત્યારે આપણે આ પ્રકારની કોસ્મેટિક સર્જરીઝ અવોઇડ કરતા હોઈએ છીએ. ડિલિવરી પછી, પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી આપણે પહેલાં 6 થી 8 મહિનાનો ટાઈમ જે છે એ સર્જરી માટે અવોઇડ કરતા હોય છે, કેમ કે એ વખતે માતાની સૌથી વધારે જરૂરિયાત એમના બાળકને હોય છે. તો એ વખતે કોઈ પણ સર્જરી થાય અથવા તો બીજી કોઈ મેડિસિન્સ કે દવા લેવાની થાય સર્જરી પછી, તો એ કદાચ નર્સિંગમાં એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં અવરોધરૂપ બની શકે, તો એ આપણે અવોઇડ કરતા હોઈએ. અમુક ઘણા રેર જેનેટિક ડિસઓર્ડર્સ હોય છે, અથવા તો જેમ કે માયસ્થેનિયા ગ્રેવિસ નામનો એક રોગ છે કે જેમાં મસલ્સનો પાવર ઓછો થાય, મસલ્સમાં વીકનેસ આવે, તો આવા જે અમુક જે રોગો હોય એમાં આપણે આ પ્રકારની જે ઇલેક્ટિવ સર્જરી કહેવાય એ અવોઇડ કરતા હોઈએ. અને ઘણી વખત એવું હોય કે જે જનરલ એનેસ્થેશિયા કહેવાય કે બેહોશ કરવાની જે પ્રક્રિયા થતી હોય સર્જરી પહેલાં, તો એ એનેસ્થેશિયા આપવા માટેના અમુક જે રિસ્ક ફેક્ટર્સ હોય એ રિસ્ક ફેક્ટર્સ જો દર્દીમાં મોજૂદ હોય તો જ આપણે આ સર્જરી નથી કરી શકતા. બાકી ઘણા બધા લોકો, મેજરલી બધા જ લોકો આ સર્જરી માટે ફિટ ગણાતા હોય છે. ઓકે. લાઇપોસક્શન સર્જરીમાં ડ્યુરેશન શું છે? કેટલા સમયમાં આ સર્જરી જે છે કમ્પ્લીટ થાય છે નોર્મલી? તો લાઇપોસક્શન સર્જરીનું જે ડ્યુરેશન આપણે ગણીએ તો એ કેટલા આપણે જે અંગો છે શરીરના એ લઈ રહ્યા છે લાઇપોસક્શનમાં એની ઉપર, અને એ પર્ટિક્યુલર એરિયા, એ પર્ટિક્યુલર અંગમાંથી કેટલી ફેટ આપણે રિમૂવ કરવા માંગીએ છીએ અને કેટલી ફેટ આપણે રિમૂવ કરી રહ્યા છે એના ઉપરથી સર્જરીનું ડ્યુરેશન નક્કી થાય. ટિપિકલી આપણે જોવા જઈએ તો મારી પ્રેક્ટિસમાં લગભગ 1.5 થી લઈ અને 3 કે 4 કલાક સુધી એક એવરેજ આપણે એક રેન્જ આપણે આ ડ્યુરેશનની પકડી શકીએ સર્જરીની. ઓકે. અને આફ્ટર સર્જરી કેટલો ટાઈમ લાગે છે બેક ટુ નોર્મલ લાઈફ આવવામાં? જ્યારે પણ આ સર્જરી થઈ જાય એના પછી કેટલા ટાઈમ સુધી એ વ્યક્તિ જે હોય છે એને ધ્યાન રાખવું જોઈએ, અને નોર્મલી કેટલો ટાઈમ લાગતો હોય છે સામાન્ય પાછું પોતાની લાઈફ જીવવામાં? તો લાઇપોસક્શન સર્જરી હોય કે જેમાં આપણે સ્મોલ એરિયા લાઇપોસક્શન જેને અમે કહીએ કે અથવા તો સિંગલ એરિયા લાઇપોસક્શન, જેમ કે આપણે ફક્ત હાથના ભાગનું લાઇપોસક્શન કરી રહ્યા છે, કે પછી આ જો લાઇનનો આજકાલ બહુ ક્રેઝ છે, એકદમ શાર્પ જો લાઇન બધાને જોઈએ, રાઈટ? તો એ શાર્પ જો લાઇન બનાવવા માટે જે લાઇપોસક્શન સર્જરી કરતા હોઈએ, એવી જે સ્મોલ એરિયા સિંગલ એરિયા પ્રોસિજર હોય એમાં દર્દી પેશન્ટ સેમ ડે ઇવનિંગ સર્જરીના એ જ દિવસે સાંજે ઘરે જઈ શકે છે. ઓકે. મલ્ટિપલ એરિયાઝ લાઇપોસક્શન કહીએ કે જેમાં શરીરનો નીચેનો ભાગ આવી ગયો, કે હિપ્સ છે, બટક્સ છે અને થાઇઝનો પોર્શન આપણે લીધો લાઇપોસક્શનમાં, અથવા તો અપર બોડીની વાત કરીએ કે બેક અને ટમી એટલે કે એબ્ડોમન, પેટનો ભાગ અને પેટની સાઈડનો ભાગ આપણે લીધો લાઇપોસક્શનમાં, તો કે જેમાં સર્જરીનું ડ્યુરેશન લગભગ 3-3.5 કલાક કરતાં થોડું વધારે થતું હોય, એવા કેસમાં આપણે દર્દીને બીજા દિવસે સવારે ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ, રજા આપતા હોઈએ છીએ. પેશન્ટ ઘરે ગયા પછી બીજા દિવસથી પોતાની જાતે રૂમમાં પોતાના ઘરમાં હરી ફરી શકે છે
કમ્પ્લીટ બેડ રેસ્ટ કે પછી પથારીમાં જ સૂઈ રહેવું પડે, તમે બીજું કોઈ નોર્મલ નાનું મોટું કામકાજ ના કરી શકો એવું નથી હોતું. રિકવરી સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. કેમ કે સામાન્ય રીતે આવી સર્જરીને લઈને ખૂબ લોકો ડરતા હોય છે અને આપણે તો સર્જરીનું નામ પડે ત્યાં જ લોકોમાં એક ડર પેદા થઈ જતો હોય છે કે સર્જરી કરાવે એટલે પછી શરીરમાં આજીવન કોઈ ખોટખાં પણ રહી જશે અથવા તો આપણને કોઈ આડઅસર થશે, એટલે આવું સામાન્ય રીતે સાંભળતા હોઈએ. તો લાઇપોસક્શન એ સર્જરી છે, યસ, પણ એ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી છે. એટલે કે શરીરમાં બહુ મોટા કાપકૂપ કે વાઢકાપ કર્યા વગર એકદમ નાનામાં નાના એક્સેસથી જે આપણે સર્જરી કરી શકીએ એને મિનિમલી ઇન્વેઝિવ સર્જરી કહેવાય. એક ઉદાહરણ આપીને હું સમજાવવાનો પ્રયત્ન કરું અહીંયા કે લાઇપોસક્શન એટલે કે જે ફેટ રિમૂવ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીએ એ ઇન્સ્ટ્રુમેન્ટ્સને કેન્યુલા કહેવામાં આવે. એ જે કેન્યુલા હોય એનો ડાયામીટર 4 મિલીમીટર હોય છે. એટલે કે આપણે જે લખવા માટે જે પેન્સિલ યુઝ કરીએ છીએ ને પેન્સિલ કરતાં પણ એ થોડીક પતલી હોય. તો એટલા નાના ઇન્સ્ટ્રુમેન્ટને આપણે બોડીમાં અંદર ઇન્સર્ટ કરવા માટે એકદમ નાનો આપણા ટચલી આંગળીના જે નખ આવે એના જેટલો સામાન્ય કટ આપણે ચામડી ઉપર મૂકવો પડે. એવા 3 કે 4 કટ આપણે અલગ અલગ જગ્યાએ સ્ટ્રેટેજિકલી મૂકતા હોઈએ કે જે સર્જરી પછી હિલિંગ થઈ ગયા પછી દેખાય નહીં. તમારે હાથનું લાઇપોસક્શન કરાવ્યું હોય, તમારે સ્લીવલેસ કપડાં પહેરવા હોય તો એ જે નાના નાના કટ્સ એવી રીતે મૂકેલા હોય કે તમે સ્લીવલેસ કપડાં પહેરો, શર્ટ પહેરો કે એ પહેરો, ડ્રેસ પહેરો તો એ કટ્સ કે નાના નિશાન કે માર્ક કશા દેખાય નહીં. તો આ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી હોવાના કારણે સેફ છે અને આગળ જતાં ફ્યુચરમાં તમે આ લાઇપોસક્શન સર્જરી કરાવી માટે તમે આ ના કરાવી શકો, પેલું ના કરાવી શકો, તમે આ ના ખાઈ શકો, પેલું ના ખાઈ શકો, એવા કોઈ બંધન નથી હોતા આમાં. ઓકે, એટલે ડર ખૂબ હોય છે. એટલે ખાસ મારે એ પણ જાણવું છે કે આફ્ટર સર્જરી કોઈ પ્રકારની ડાયટને લઈને ધ્યાન રાખવાની જરૂર હોય અથવા પર્ટિક્યુલર કોઈ એક્સરસાઇઝ થઈ શકે કે ન થઈ શકે, કોઈ ફિઝિકલ એક્ટિવિટી થઈ શકે કે ન થઈ શકે, એવું કંઈ હોય છે ખરા કે પછી એવું કશું જ નથી હોતું, આપણે નોર્મલ લાઈફ જીવી શકીએ? લાઇપોસક્શન સર્જરી પછી તમે 100% એબ્સોલ્યુટલી નોર્મલ લાઈફ જીવી શકો. એટલું જ નહીં, પહેલાં કરતાં વધારે સારી રીતે તમે નોર્મલ લાઈફ જીવી શકો. કેમ કે કોસ્મેટિક સર્જરી ઇલેક્ટિવ સર્જરી છે. જે લોકો કોસ્મેટિક સર્જરી કે લાઇપોસક્શન કરાવવા માટે આવે છે એ લોકો કોઈ રોગથી નથી પીડાતા હોતા. યાર 100% નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ તમારા અને મારા જેવા સામાન્ય લોકો છે કે જે લોકોને કોઈ બીમારી નથી પણ પોતાના શરીરને વધારે સારો આકાર આપવા માટે અને જે એક્સરસાઇઝ કે ડાયટિંગની વર્ષોની જે મહેનત છે એના પછી પણ શરીરનો અમુક ભાગ છે કે જેમાં રહેલી ચરબી કે જેને સ્ટબન ફેટ કહેવાય જે નથી જઈ રહી એ ફેટને રિમૂવ કરવા માટે આપણે આ સર્જરી કરાવી રહ્યા છે. તો આ સર્જરી કરાયા પછી તમે બધા જ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ, એક્સરસાઇઝ, ઝુમ્બા, એરોબિક્સ, પિલાટીસ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ બધું જ તમે કરી શકો. હા, રિકવરી ટાઈમ જે હોય એ રિકવરી ટાઈમ પછી, એટલે એક ટિપિકલ એક્ઝામ્પલ આપીને સમજાવું તો આપણે માની લો કે એબ્ડોમનની એટલે કે પેટની ચરબી રિમૂવ કરવાની સર્જરી કરી, તો એ લાઇપોસક્શન કર્યા પછી 1 અઠવાડિયામાં સ્ટીચીસ નીકળી જશે, ટાંકા નીકળી જશે. 1 અઠવાડિયા પછી એટલે કે 7 થી 10 દિવસમાં તમારું જે ડેસ્ક વર્ક હોય અથવા તો જે આપણે કહીએ કે સેડેન્ટરી જે જોબ હોય, કમ્પ્યુટર પર કામ કરવાનું હોય, એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય, એ બધું તમે રિઝ્યુમ કરી શકો. 7 દિવસ પછી તમે જાતે કાર અને 2 વ્હીલર ડ્રાઈવ કરી શકો. વોકિંગ જે છે, ટ્રેડમિલ પર ચાલવું કે ઘરના ગાર્ડનમાં કે ફ્લેટમાં નીચે વોકવેમાં ચાલવું, એ પ્રકારની એક્ટિવિટી જે છે એ 3 વીક્સ પછી, 3 અઠવાડિયા પછી સર્જરીના ચાલુ કરી શકાય. અને જેમાં કોરના મસલ્સ એન્ગેજ થાય છે અને જે હેવી એક્ટિવિટીઝ છે કે હેવી એક્સરસાઇઝ છે કે જેમાં આપણે 5 કિલો કરતાં વધારે વજન ઉપાડીએ છીએ, તો જે એ પ્રકારની જે એક્સરસાઇઝ જે છે અથવા તો ફિઝિકલ એક્ટિવિટી છે એ તમે 4 to 6 વીક્સ એટલે 1 થી 1.5 મહિના પછી ચાલુ કરી શકો. ઓકે, હવે આપણે આવી બેરિયાટ્રિક સર્જરી પર. હવે મારે એ જાણવું છે સૌથી પહેલાં તો કે આ બેરિયાટ્રિક સર્જરી છે શું અને એના સિવાય બેરિયાટ્રિક સર્જરી અને લિપોસક્શનની વચ્ચે ફરક શું છે? તો જે બેરિયાટ્રિક સર્જરી જે છે એ જે લોકોનું વજન બહુ જ વધારે છે, BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ કરીને એક ક્રાઇટેરિયા છે કે જેમાં આપણે શરીરનું વજન અને વ્યક્તિની હાઇટ તો એનો ભાગાકાર કરી અને એક નંબર આવે, એ નંબર આપણે જોઈ અને નક્કી કરીએ કે આ વ્યક્તિ કઈ કેટેગરીમાં ફોલ થાય છે. BMI 18.5 18.5 કરતાં ઓછું હોય તો એનું વજન વ્યક્તિનું બહુ ઓછું છે એવું ગણાય.
18.5 to 25ની વચ્ચે વ્યક્તિ નોર્મલ વજનની વ્યક્તિ ગણાય. 25 to 30ની વચ્ચે હોય BMI તો એ થોડુંક વધારે એટલે કે સ્લાઇટલી ઓવરવેટ કેટેગરીમાં આવે. અને પછી 30 to 35, 35 to 45 અને 45 to થી અબોવ એ ઓબેસિટી ક્લાસ 1, 2 અને 3માં આવે. હવે જે લોકોનું BMI 35 કરતાં વધારે છે એટલે કે જે લોકો ઓબેસિટીની કેટેગરી 2માં આવે છે અને એની સાથે એમને 2 અથવા તો વધારે કોમોર્બિડિટી છે એટલે કે એમને ક્યાં તો ડાયાબિટીસ છે અથવા તો જેમને કોલેસ્ટ્રોલ વધારે છે અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આ બધી અસ્થમા સાથે સાથે હોઈ શકે. તો આવી કોઈ બી 2 અથવા વધુ કોમોર્બિડિટી હોય અને BMI 35 કરતાં વધારે હોય તો બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડે. અથવા તો 45 કરતાં વધારે BMI હોય અને ઇરિસ્પેક્ટિવ ઓફ એની કોમોર્બિડિટી છે કે નથી એ ગણ્યા વગર 45 પ્લસમાં બેરિયાટ્રિક સર્જરી કરી શકે. બેરિયાટ્રિક સર્જરીના ઘણા બધા પ્રકારો હોય છે અને એમાં મુખ્યત્વે એવું છે કે જે આપણી શરીરમાં જેને આપણે હોજરી કહીએ કે સ્ટમકનો જે પાર્ટ છે કે આપણે ખાવાનું ખાઈએ અને ખાવાનું જ્યાં સૌથી પહેલાં જાય અને જ્યાં ખાવાનાનું પાચન શરૂ થાય, ખાવાનાનું મિક્સિંગ ચાલુ થાય, એ પાર્ટ હોજરીના પાર્ટને કટ કરી અને એને નાનો કરી દેવામાં આવે. એની સાથે નાનું આંતરડું ડિરેક્ટલી જોડવામાં આવે કે જેથી કરીને એક વ્યક્તિ ખોરાક ઓછો ખાઈ શકે અને 2 જેટલો ખોરાક ખાય એ ખોરાકનું પૂરેપૂરું પાચન થાય એ પહેલાં એ ખોરાક આંતરડામાં આગળ જતો રહે. એના લીધે શરીરમાં જે સંગ્રહાયેલી ચરબી છે, જે સ્ટોર્ડ ફેટ છે એ શરીર પોતે યુઝ કરે, વાપરે અને એનાથી વેટ લોસ થાય. એટલે એક ટિપિકલી જણાવું તો 130-140 કિલો કરતાં વધારે વજનવાળી જે વ્યક્તિઓ છે બેરિયાટ્રિક સર્જરી એવા લોકો માટે છે. લાઇપોસક્શન સર્જરી જે છે એ જે લોકોનું વેટ નોર્મલ છે, જે લોકો ઓવરવેટમાં અથવા તો નોર્મલ અને ઓવરવેટ કેટેગરીમાં આવે છે, ઓબીસ કેટેગરીમાં નથી આવતા, પણ એ લોકોને શરીરના અમુક ભાગમાં લોકલાઇઝ ફેટ ડેપોઝિટ છે. ટિપિકલી પ્રેગ્નન્સી પછી જેને પેઢું કહીએ આપણે ગુજરાતીમાં, બેબી પાઉચ કહેવાય, એ પેઢુનો ભાગ કોઈ પણ એક્સરસાઇઝ કરો, ડાયટિંગ કરો, વર્કઆઉટ કરો નથી જતો હતો. જે વારસાગત ફેટ ડેપોઝિશન થતી હોય કે જે થાઈઝ અને બટક્સની આજુબાજુના ભાગમાં થતી હોય, યંગ ગર્લ્સમાં પણ જોવા મળે અને ત્યારથી પ્યુબર્ટીની આજુબાજુની ઉંમરથી હોય અને પ્રેગ્નન્સી થયા પછી એ ભાગ હજી પણ વધારે મોટો થાય અથવા તો પહોળો થાય. અને આ બધી જે સ્ટબન ફેટ હોય, રેઝિસ્ટન્ટ ફેટ હોય, એના માટે લાઇપોસક્શનની સર્જરી વધારે અનુકૂળ છે, વધારે એના માટે યોગ્ય છે. ઓકે, એક ટમી ટક કરીને પણ ટર્મ છે. આ ટર્મ શું છે? ટમી ટક એટલે શું? અને ખાસ કરીને ખૂબ કન્ફ્યુઝન થતું હોય છે ટમી ટક અને બેરિયાટ્રિક સર્જરીની વચ્ચે, તો આ બંનેની વચ્ચે પણ શું ફરક છે? તો ટમી ટક સર્જરી જે છે ને એ લાઇપોસક્શનનો જ એક એનાથી એક આગળ એક્સટેન્ડેડ સર્જરીનો પાર્ટ આપણે એને કહી શકીએ. તો જેમ એમ કીધું કે પ્રેગ્નન્સી પછી ગુજરાતીમાં જેને આપણે પેઢું કહીએ, પેટનો નીચેનો ભાગ, ડૂટીથી નીચેનો ભાગ, બેબી પાઉચ જે રહી જતું હોય છે, એ ત્યાં હોર્મોનલ ફેટ હોય, ત્યાં સ્ટબન ફેટ હોય. ગમે તેટલું તમે ડાયટિંગ કરો, એક્સરસાઇઝ કરો, તમે વર્કઆઉટ કરતા હોવ, પણ એ પેઢુનો ભાગ જે છે કે જ્યાં સ્કિન બહુ જ વધારે સ્ટ્રેચ થઈ હતી પ્રેગ્નન્સી દરમિયાન, જ્યાં સ્ટ્રેચ માર્ક્સ છે, ત્યાંની સ્કિન એકદમ લૂઝ અને કરચલીવાળી થઈ ગઈ છે, એ ભાગ ક્યારેય સંકોચાતો નથી. ટમી ટક સર્જરીમાં આપણે લાઇપોસક્શન કરીને ફેટ તો રિમૂવ કરી જ દઈએ છીએ, પણ એ જે લૂઝ સ્કિન છે, જે સ્કિનનો એક્સ્ટ્રા પાર્ટ છે, જે લટકી રહ્યો છે, જે એસ જ આપણા શરીરના કોઈ કામમાં નથી આવતો પણ આપણા શરીરનો શેપને બગાડે છે મુખ્યત્વે, તો એ જે એક્સ્ટ્રા સ્કિન છે, લૂઝ સ્કિન છે, એને આપણે રિમૂવ કરી દઈએ. એટલે કે આપણે શર્ટ પહેર્યું હોય અને શર્ટને આપણે પેન્ટની અંદર ટક કરીએ એટલે કે ઇનશર્ટ કરીએ તો જે લૂઝ શર્ટ હોય એ દેખાતું નથી, એ અંદર જતું રહેવું. એવી જ રીતે આપણે જે એક્સ્ટ્રા સ્કિન છે, એક્સ્ટ્રા સ્કિનના પાર્ટને આપણે રિમૂવ કરી રહ્યા છીએ અને એ સ્કિનને આપણે નીચે સ્ટિચીસ લઈને, પ્લાસ્ટિક સર્જરીવાળા ટાંકા કે જે દેખાય નહીં, જે ચામડીની નીચે હોય, જે એની જાતે ઓગળી જાય, જેને કાઢવા ના પડે, એ પ્રકારના ટાંકાથી આપણે એને બંધ કરી દઈએ. એટલે પેટ એકદમ સરસ ફ્લેટ, જેવું પ્રેગ્નન્સી પહેલાં હતું ફિગર, એવી રીતનું ફિગર ફ્લેટ ટમી તમારું થઈ જાય. આમાં શરીરના અંદરના જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, જે ડાયજેસ્ટિવ ટ્રેક છે, એમાં આપણે કોઈ જ પ્રકારનો ફેરફાર કે ચેન્જીસ નથી કરી રહ્યા. તો આ ટમી ટક સર્જરી છે જે લોકોને પ્રેગ્નન્સી પછી
બોડી શેપિંગની જરૂર પડતી હોય એમાં લાઇપોસક્શનની સાથે સાથે ટમી ટકની સર્જરીની જરૂર પડતી જ હોય. અને બેરિયાટ્રિક સર્જરી જેમ મેં સમજાવ્યું તેમ કે જે આપણો ડાયજેસ્ટિવ ટ્રેક છે એમાં આપણે ઓલ્ટરેશન કરી રહ્યા છે. એમાં આપણે શરીરના જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે એમાંથી અમુક પાર્ટને આપણે કાઢી અને અમુક પાર્ટને સ્ટમકની સાથે જોડી રહ્યા છે. તો આમાં ઘણો બધો ડિફરન્સ રહેલો હોય છે. ઓકે, પ્રેગ્નન્સીની જ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તો મોમી મેકઓવર ઉપર પણ થોડી ચર્ચા કરી લઈએ કે આ શું છે, કઈ રીતે થાય છે અને શા માટે કરવું પડે. મોમી મેકઓવર છેલ્લા થોડાક વર્ષોમાં ખૂબ જ પ્રચલિત થયેલો શબ્દ છે સોશિયલ મીડિયા ઉપર. અને ઘણા બધા લોકો મને ડીએમ કરતા હોય છે, વોટ્સએપ કરતા હોય છે કે સર અમારે મોમી મેકઓવર કરાવવું છે, અમારે શું કરવું પડે, સર્જરીથી થાય, સર્જરી વગર થાય. તો મોમી મેકઓવર એટલે કેવું છે કે માતૃત્વ ધારણ કર્યા પછી શરીરમાં જે પણ કંઈ ચેન્જીસ થતા હોય છે દેખાવમાં, એ ચેન્જીસને આપણે રિવર્સ કરીએ. એટલે કે મમ્મી માતૃત્વ થઈ ગયું, ફેમિલીઝ કમ્પ્લીટ થઈ ગયું, બાળકો થોડા મોટા થઈ ગયા છે અને મધરને હવે પ્રેગ્નન્સી પહેલાંનું જે ફિગર હતું, જે લુક હતો, જે વેટ હતું એ હવે પાછું જોઈએ છે. તો એના માટે જે આપણે સર્જરીઝ કરીએ એને મોમી મેકઓવર કહેવાય. આ કોઈ એક સર્જરી નથી, ઇટ ઇઝ અ ક્લસ્ટર ઓફ સર્જરીઝ. એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે. કોઈ મારી પાસે પેશન્ટ આવે કે મારે મોમી મેકઓવર કરાવવું છે તો એનું હિસ્ટ્રી અને એક્ઝામિનેશન, એમના કયા પ્રશ્નો છે, એમને કયા ભાગ માં સૌથી વધારે ફેટ ડેપોઝિશન થયું છે, ક્યાં સૌથી વધારે ચરબીનો ભરાવો થયો છે, એમનો પ્રોબ્લેમ એરિયા કયો છે, એ સમજી એ પ્રમાણે આપણે સોલ્યુશન આપતા હોઈએ. તો મોમી મેકઓવરમાં જનરલી 2 કે 2 થી વધારે સર્જરીઝ થતી હોય અને જેટલા પણ ભાગ એરિયા જે મેં કીધા શરીરના કે આર્મ્સથી લઈ અને આપણે આ ડબલ ચીન બકલ ફેટનો ભાગ, બેકનો ભાગ, ટમીનો ભાગ, એ બધામાં લાઇપોસક્શન કરીએ, ટમી ટક કરીએ. સાથે જે લોઅર બોડી છે કે હિપ્સ, બટક્સ અને થાઇઝનો જે પાર્ટ છે એમાં પણ આપણે લાઇપોસક્શન કરીને ફેટ રિમૂવ કરીએ. અને અમુક વખત બ્રેસ્ટ સર્જરીઝ પણ આની સાથે જોડવામાં આવે છે કે પ્રેગ્નન્સી પછી, બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યા પછી ઘણી વખત બ્રેસ્ટની સાઇઝ બહુ વધારે વધી જતી હોય છે અથવા તો બ્રેસ્ટમાં બહુ બધું સેગિંગ થઈ જતું હોય છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાયા પછી બ્રેસ્ટ જે છે એની સાઇઝ ઘટી તો જાય પણ સાથે સાથે એ સેગ પણ થઈ જાય. તો એને આપણે બ્રેસ્ટ લિફ્ટ અથવા તો બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરી અને પહેલાંની જેમ જે પ્રેગ્નન્સી પહેલાં જે એમનો શેપ, પ્રોજેક્શન અને જે વોલ્યુમ હતું એ આપણે રિસ્ટોર કરી શકીએ. તો આ રીતે 2 અથવા 2 કરતાં વધારે સર્જરીઝ કરી અને પ્રેગ્નન્સી પહેલાં જે ફિગર હતું, જે લુક હતો એ તમે પાછો મેળવી શકો. આ સર્જરીઝને મોમી મેકઓવર સર્જરી કહેવાય. અને મોમી મેકઓવર સર્જરી કરાવવાનો ટાઈમ શું હોય છે? એટલે આફ્ટર પ્રેગ્નન્સી કેટલા મંથ્સ અથવા કેટલા ટાઈમ પછી આ સર્જરી કરાવવી જોઈએ? તો જનરલી અમે પૂછતા હોય છે કે તમારું ફેમિલી કમ્પ્લીટેડ છે, 1 બાળક હોય, 2 બાળક હોય, 3 બાળક હોય, અને જે સૌથી નાનું બાળક હોય એની ઉંમર મિનિમમ 1 થી 1.5 વર્ષ થઈ ગઈ હોય, કે જે ટાઈમમાં બ્રેસ્ટ ફીડિંગ લગભગ બંધ કરાવી દીધું હોય, પ્રેગ્નન્સી વખતે જે વેટ ગેઇન થયું હોય એ વેટ ગેઇન ડાયટિંગ અથવા તો એક્સરસાઇઝ અને બીજી જે ઘણી બધી જે મેથડ્સ અવેલેબલ છે એનાથી મેક્સિમમ જેટલું વેટ લોસ વગર સર્જરીએ કરી શકતા હોય એટલું વેટ લોસ થઈ ગયું હોય. પ્રેગ્નન્સી પછી જે અમુક જે સાયકોલોજીકલ અને માનસિક પણ જે થતું હોય છે ચેન્જીસ, એ બધા ચેન્જીસ પણ પાછા બેઝલાઇન લેવલે નોર્મલ થઈ ગયા હોય તો એ વખતનો જે ટાઈમ છે એ મોમી મેકઓવર માટે આઈડિયલ ગણાય. એટલે ડિલિવરી પછી લગભગ 12 થી 18 મહિના પછી અથવા તો એની વચ્ચે ગમે ત્યારે મોમી મેકઓવર સર્જરી કરી શકીએ. ઓકે, આ સર્જરી વિશે આપણે ખૂબ સરસ રીતે જાણી લીધું, પણ ડૉક્ટર કેદારના થોડા જનરલ ક્વેશ્ચન્સ છે મારા બધી જ સર્જરીને લઈને. સાઇડ ઇફેક્ટ શું છે? કેમ કે મોસ્ટલી જે ડર છે ને ઘણી બધી વાતો પણ થતી હોય છે સર્જરીને લઈને, એટલે એ જાણવું છે કે ખરેખર શું સાઇડ ઇફેક્ટ્સ છે અને કેટલી સાઇડ ઇફેક્ટ્સ થાય છે આ બધી જ સર્જરીમાં આવી જાય તો લાઇપોસક્શન અને ટમી ટક સર્જરીની આપણે અહીંયા મુખ્યત્વે વાત કરી રહ્યા છે. તો એક તો આ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી છે અને ઇલેક્ટિવ સર્જરી છે. જેમ મેં પહેલાં કહ્યું કે કોઈ દર્દી, કોઈ પેશન્ટ નથી હોતું, બધા નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ હોય છે. એ લોકોને જે છે એના કરતાં થોડુંક વધારે જોઈએ છે, થોડું વધારે સારું જોઈએ છે બોડીનો શેપ, ફિગર. તો
ધીસ હેઝ ટુ બી અ સેફ સર્જરી. આ સર્જરી સેફ ના હોય તો કોઈ કરાવે જ નહીં, રાઈટ? પણ જેમ કોઈ પણ સર્જરી, કોઈ પણ ઇન્વેઝિવ પ્રોસિજર કે આપણે પ્રક્રિયા કરીએ તો એની સાથે નાની મોટી કોઈક સાઇડ ઇફેક્ટ્સ તો એ હોય જ. આપણે ત્યાં આપણે જે લાઇપોસક્શન સર્જરી કરીએ છીએ એ વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કરીએ છીએ. વેઝર અને વાઇબ્રોસેટ પ્રો, આ બે ટેકનોલોજી, આ બે મશીન્સ છે આપણી પાસે કે દુનિયામાં જ્યાં જ્યાં કોસ્મેટિક સર્જરીના જે સેન્ટર્સ છે, હબ્સ છે, કે જ્યાં આ પ્રકારની બધી સર્જરીઝ થાય છે, ત્યાં પણ આ જ મશીન્સ યુઝ થાય છે જે આપણી પાસે છે. એટલે સેફ સર્જરીને આપણે હજી પણ વધારે સેફ કરી રહ્યા છે વિથ ધીસ ટેકનોલોજી. અને ટમીટકની જો વાત કરીએ તો બહુ રેર કેસમાં અમુક વખત જે આપણે નીચે ટાંકા લીધા હોય કે સ્ટીચીસ લીધા હોય એમાં રૂજ આવતા વાર લાગે, અથવા તો જેમ મેં કીધું કે અઠવાડિયે આપણે ડ્રેસિંગ રિમૂવ કરી દેતા હોઈએ તો અઠવાડિયાને બદલે કદાચ 10 દિવસ કે 15 દિવસ આપણે એ ડ્રેસિંગ કરવાનું ચાલુ રાખવું પડે. આવા બહુ સામાન્ય અને બહુ જ ઇઝીલી, બહુ જ સહેલાઈથી મેનેજ થઈ શકે એવા માઇનર કોમ્પ્લિકેશન્સ આમાં થતા હોય. પણ મેજર કોમ્પ્લિકેશન્સ જે છે એ આ સર્જરીમાં નથી હોતા. ઓફકોર્સ કોસ્મેટિક સર્જરી જે છે એ બહુ જ નિશ, એટલે કે એકદમ એવી પ્રોસિજર, એવી સર્જરીઝ છે કે જે બધા ડૉક્ટર્સ તો નહીં પણ બધા પ્લાસ્ટિક સર્જન્સ પણ નથી કરતા હોતા. તો જે સેન્ટર અથવા તો જે ડૉક્ટર આ પ્રકારની સર્જરી કરે છે, નિયમિત રીતે કરે છે, નિયમિત રૂપે કરે છે, અને આ પ્રકારની સર્જરી કરવા માટેના જે સ્પેશિયલાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ હોય એવી જ જગ્યાએ આ સર્જરી કરાવવી જોઈએ. ઓકે, એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આજ માટે. એક હંમેશા સવાલ રહેતો હોય છે કે સર્જરી જ શા માટે? આપણે ડાયટથી અથવા એક્સરસાઇઝથી, જીમથી શું આ વસ્તુ ન કરી શકીએ? સર્જરી જ કેમ કરાવી? લાઇપોસક્શન સર્જરી હેલ્ધી લાઇફસ્ટાઇલ, જીમ, એક્સરસાઇઝ અને ડાયટિંગ એકબીજાના પૂરક છે. એક વસ્તુ બીજાને રિપ્લેસ કરી શકે એમ નથી, રાઈટ? હેલ્ધી લાઇફસ્ટાઇલ અને પ્રોપર વર્કઆઉટ, અથવા તો જે આપણે કહીએ ને કે એક એક્ટિવ વેમાં આપણે જીવન જીવતા હોઈએ એ ખૂબ જ જરૂરી છે. લાઇપોસક્શન પહેલાં પણ, લાઇપોસક્શન પછી પણ. પણ કેવું છે કે આપણા શરીરમાં જે ફેટ સેલ્સ રહેલા છે, જે ચરબીના કોષો રહેલા છે, તો એ ચરબીના કોષો પર અમુક ચોક્કસ પ્રકારના રિસેપ્ટર્સ રહેલા હોય અને અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો, એટલે કે હોર્મોન્સ જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે રિલીઝ થાય, જેને લાઇપોલાઇટિક હોર્મોન્સ કહેવાય. એટલે સાદી ભાષામાં કહું તો એવા અંતઃસ્ત્રાવો કે જે આપણા શરીરમાં રહેલી ચરબીને ઓગાળી અને એ ચરબીને શક્તિના સ્ત્રોત તરીકે આપણને યુઝ કરવામાં, વાપરવામાં મદદ કરે. એના વગર એ જે ફેટ સેલ્સ છે એમાં જે રહેલી જે ચરબી છે, ફેટ છે, એને આપણું શરીર, આપણું બોડી મોબિલાઇઝ નથી કરી શકતું. જેમ પર્ટિક્યુલર તાળું હોય એ એક ચોક્કસ પ્રકારની એની ચાવીથી જ ખુલે, એ રીતે આ જે ફેટ સેલ્સ છે એમાં રહેલી ફેટ બોડી ત્યારે જ યુટિલાઇઝ કરી શકે જ્યારે આ ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ રૂપી ચાવી એ જે સેલ છે એની ઉપર લાગે. એના માટે રિસેપ્ટર્સ કરીને એક શબ્દ છે. તો જે બીટા-1 રિસેપ્ટર્સ છે, બીટા-1 પ્રકારના રિસેપ્ટર્સ જે પ્રકારના ફેટ સેલ્સમાં રહેલા હોય એ ફેટ સેલ્સને આ લાઇપોલાઇટિક અંતઃસ્ત્રાવો એની સાથે જોડી એને યુટિલાઇઝ કરી શકે, એને યુઝ કરી શકે. જ્યાં આલ્ફા-2 રિસેપ્ટર્સ રહેલા છે ત્યાં આ અંતઃસ્ત્રાવો કામ નથી કરી શકતા. તો ફિમેલ પેશન્ટમાં જે પ્રેગ્નન્સી પછી જે હોર્મોનલ વેટ ગેઇન થાય છે, હોર્મોનલ ફેટ ડેપોઝિશન થાય છે પેટના ભાગમાં, થાઇઝ અને હિપ્સના ભાગમાં, ત્યાં જે ફેટ સેલ છે એની ઉપર આ આલ્ફા-2 રિસેપ્ટર્સ હોય છે. એટલે એક્સરસાઇઝ અને ડાયટિંગ તમે પ્રોપર વેમાં કરતા હોવ, તમે નિયમિત રૂપે કરતા હોવ, તમે ઓનેસ્ટલી કરતા હોવ, તો પણ ફિઝિયોલોજીકલી એ ફેટને બોડી માટે યુટિલાઇઝ કરવું, એટલે કે વાપરવું શક્ય નથી હોતું. તો એના માટે મેડિકલ ટર્મિનોલોજી, મેડિકલ ભાષામાં એક શબ્દ છે એક્સરસાઇઝ રેઝિસ્ટન્ટ ફેટ. એટલે તમે એક્સરસાઇઝ કરો છો પણ એ ફેટ એ એક્સરસાઇઝને, એ ફિઝિકલ એક્ટિવિટીને ગણકારતી નથી, એને રેઝિસ્ટ કરે છે. તો જે આ પ્રકારની જે ફેટ છે જે આ ભાગમાં રહેલી હોય છે એને લાઇપોસક્શનથી આપણે રિમૂવ કરી શકીએ. તો જ્યાં એક્સરસાઇઝ કામ નથી કરતી ત્યાં લાઇપોસક્શન ચોક્કસપણે કામ કરે છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર કેદારનાથ, અમારી સાથે જોડાવા બદલ અને આજે ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી.
તો દર્શક મિત્રો, હાલ આ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.